સમાજના અમુક નેતાઓ જે છે એ જે સિસ્ટમના ગુલામ બન્યા છે એનો તો હું સખત વિરોધ કરું છું કે મત તમે લેવા આવો ત્યારે તમે એમ કહો છો કે અમે સમાજના નેતા છીએ અને ચૂંટાઈને જીતી જાય છે, પછી તમે એવું નિશ્ચિત પાર્ટીના ગુલામ બની જાઓ છો। ઇટલીના મુસોલિનીને તમે વાંચો અને જર્મનીના હિટલરને વાંચો એટલે ખ્યાલ આવશે કે આ દેશને કઈ સિસ્ટમમાં લોકો આ પ્રશાસન લઈ જવા, સરકાર લઈ જવા માંગે છે। તમે જો સંસદમાં બંધારણને આગળ રાખી અને આખા દેશને જ્યારે ગુમરાહ બનાવે એમ લાગે કે તમે બંધારણને ફોલો કરો છો અને લોકમાનસમાં તમે બીજી વાતો પ્રેક્ટિકલ રીતે ચાલતી હોય છે। જો બંધારણ પ્રમાણે આ દેશની સિસ્ટમ હાલતી હોય તો આટલા બધા આંદોલનો કરવા જ ના પડે। તો વર્તમાન સમયમાં ડિક્ટેટરશિપ જે આખી સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમને જનતાએ જાગૃત થઈને બદલવી જ પડશે। આ સંગઠનો આગેવાનો છે એ બધાએ પોતાનો એક રૂલ્સ બનાવે, બંધારણ પોતાનું બનાવે કે આવી ઘટનાઓ ઘટે, પોલીસ પ્રશાસન સહાય ન કરે, સરકારશ્રી સપોર્ટ ના કરે તો આવો અન્યાય કેટલા સમય સુધી સહન કરવાનો। એનો અવાજ દબાવવા માટે એન કેન પ્રયાસે, એને ભયભીત કરવાના પ્રયાસો જે લોકશાહીમાં થઈ રહ્યા છે મારી દ્રષ્ટિએ એ વ્યાજબી તો છે જ નહીં, કાનૂની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ એ યોગ્ય પણ નથી। મધ્ય ગુજરાતનો ખાસ કરીને સાણંદ બાવળાનો જે નળકાંઠાનો વિસ્તારના જે કોળી સમાજના ભાઈઓ છે, મારો ખુદનો અનુભવ છે કે ક્યારે કોઈનું સહન કર્યું નથી, અન્યાય સહન નથી કર્યો અને કોઈ કારણ વગરના કોઈને હેરાન કર્યા નથી અને કોઈ કારણ વગર હેરાન કરે તો એને નળકાંઠાના કોળીઓ કોઈને મૂક્યા પણ નથી પાસે છે। અને આ યુવાનો વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે સમજીને બેઠા છે, કોઈ કાયદો કાનૂન હાથમાં લેવા માંગતા નથી। જે શૈલેષ મેર ઉપર હુમલો થયો છે એને હું તદ્દન સખત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રી અને પોલીસ પ્રશાસન આમાં જલ્દી એક્શન લે। અમારે શું એક્શન લેવી એ પછી અમને ખબર છે, કારણ કે તમે કોઈ પણ ઘટનાને એની લિમિટ સુધી એ સહન કરી શકાય, પણ લિમિટ ક્રોસ કરે ત્યારે પછી પોતાના નિયમો લાગુ થતા હોય છે। શૈલેષ મેર ઉપર ગત રાત્રે હુમલો થયો છે, એમને અપહરણ કરવાનો પણ પ્રયાસ થયો છે। મોડી રાત્રે મામલો ગંભીર હતો, મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, અનેક રાજકીય આગેવાનો પર આરોપ પણ લાગ્યો। ત્યારે પોલીસ અત્યારે તમામ જે આરોપીઓ છે તેને પકડવાની કામગીરી કરી રહી છે। મામલો હજુ શાંત છે પણ અજંપા જેવી શાંતિ છે, પણ છેલ્લા 4-6 મહિનામાં તમે જુઓ તો કોળી સમાજના આગેવાનો ઉપર જે રીતે હુમલા વધ્યા છે અથવા તો થઈ રહ્યા છે તેને લઈને સમાજમાં એક આક્રોશનો વિષય છે અને ચિંતાનો વિષય છે। આપણી સાથે મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી બાપુજી છે, આપણે એમની સાથે વાત કરીશું કારણ કે આવા મુદ્દાઓ પર તેઓ સતત ચર્ચા પણ કરે છે અને બોલતા પણ હોય છે। બાપુ, જે રીતે ગત રાત્રે હુમલો થયો રમેશ મેર ઉપર, 2 દિવસ પહેલા દરણમાં આંદોલન ચાલતું હતું, એનું સુખદ અંત આવ્યું છે, પણ હવે જે રીતે હુમલો થયો છે એને આપ કઈ રીતે જુઓ છો? જુઓ, એક તો ભારતમાં કોળી સમાજનું જે સ્ટેટસ છે 26 કરોડનું સૌથી મોટું પ્રતિનિધિત્વ સનાતનમાં અને સરકારશ્રી ટેક્સ ભરવામાં સૌથી મોટું યોગદાન રહ્યું છે અને ગુજરાતમાં લગભગ 7 કરોડમાંથી મારા અંદાજ મુજબ 3 કરોડનું પોપ્યુલેશન છે અને લગભગ 1,76,00,000 જેટલું સૌથી મોટું જંગી વોટિંગ પાવર આ સમાજ ધરાવે છે। ત્યારે સંત થઈને કોઈ કાસ્ટિઝમ કરવાની ના હોય છતાં પણ જ્યાં અન્યાયનો વિષય આવે કોઈ પણ સમાજ ઉપર ત્યારે હું જરૂર બોલતો હોઈ છું અને બોલીશ। આજે તમે ગુજરાતમાં જુઓ, અત્યાર સુધી ઘણા કિસ્સાઓ એવા બન્યા, જેમ કે વાળુકટનો કિસ્સો, ત્યાં બેનનું મોત થયું એ પણ શંકાસ્પદ, અને બોટાદની ઘટના ઘડી, ત્યારબાદ પાલીતાણાની ઘટના, આણંદની ઘટના, સાણંદમાં વચ્ચે પ્રશ્ન બન્યો હતો અને ફરી પાછો દરેણ ગામમાં જે યુવાનો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, પોતાના હકની જમીન
એ કોઈ પણ નોટિસ આપ્યા વગર અથવા તો વળતર આપ્યા વગર જ્યારે પોતાની માલિકીની જમીન કોઈ અધિકારીઓ છીનવી લે અને એમાં કોઈ યુવાનો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ દબાવવા માટે એન કેન પ્રયાસે એને ભયભીત કરવાના પ્રયાસો જે લોકશાહીમાં થઈ રહ્યા છે, મારી દ્રષ્ટિએ એ વ્યાજબી તો છે જ નહીં, કાનૂની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ એ યોગ્ય પણ નથી. આપણી જે શાસ્ત્રીય પરંપરા છે ભારતની, એમાં એવું કીધું છે કે યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્ય પૃથ્વી સર્વ વિત્તસ્ય પૂર્ણા સ્યાત. આવા યુવાનોને આપણી પરંપરા જ્યારે સાધુવાદ આપે છે ત્યારે શૈલેષ મેર હોય કે પિન્ટુ કોળી હોય, ચિરાગ ઝાલા હોય, આવા યુવાનો કોળી સમાજમાં ઘણા સક્રિય છે અને એ યુવાનોના અવાજ જો કોઈ દબાવવાનો પ્રયાસ કરે તો આ સ્વતંત્ર ભારત છે, ન્યૂ ભારત છે અને ન્યૂ કોળી સમાજ છે, જે યંગ જનરેશન છે. અને મને એમ લાગે છે કે ગુજરાતમાં લગભગ 1.5 કરોડ જેટલું યુવાધન એકલા કોળી સમાજ પાસે છે અને આ યુવાનો વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે સમજીને બેઠા છે. કોઈ કાયદો કાનૂન હાથમાં લેવા માંગતા નથી, પોતે ઉગ્ર થવા માંગતા નથી અને બને ત્યાં સુધી, મને ખ્યાલ છે ત્યાં સુધી કોળી સમાજે કોઈનું કારણ વગરનું હકનું છીનવું નથી, કોઈને કારણ વગરનો ત્રાસ આપ્યો હોય કે કોઈને હેરાન કર્યા હોય એવી ઘટનાઓ ક્યાંય મેં સાંભળી નથી. પરંતુ જ્યારે આ સમાજના યુવાનોને કોઈ કારણ વગર હેરાન કરે, ગઈકાલનો કિસ્સો તમે જો, અપહરણ કરે પછી એક બહારથી મિત્રતા નિભાવે અને અંદરથી એની શત્રુતા દર્શાવે, કેટલો ગિલોનો ચહેરો એનો સાબિત થાય છે. એટલે જે શૈલેષ મેર ઉપર હુમલો થયો છે એને હું તદ્દન સખત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રી અને પોલીસ પ્રશાસન આમાં જલ્દી એક્શન લે. ગઈકાલે હું પણ ગયો તો, ત્યાંના પીઆઈ ડીવાયએસપી સાહેબ પણ હતા અને એમણે ભરોસો આપ્યો હતો કે અમે આજ બપોર સાંજ સુધીમાં એ જે પણ દોષી વ્યક્તિઓ છે એને હાજર કરી દઈશું. તો સૌ પ્રથમ પોલીસ પ્રશાસન ઉપર આપણને ભરોસો છે, કોઈ કાયદો કાનૂન એ આપણે હાથમાં લેવા માંગતા પણ નથી. તો રાહ જોઈએ. પણ એક સંદેશો મારે સમાજને એ કહેવો છે કે આવડો મોટો વિશાળ સમાજ હોવા છતાં વારે વારે અન્યાય સહન કરવાનો, વારે વારે માર ખાવાનો, જો માંધાતા મહારાજ ક્ષત્રિય વંશજમાંથી હોય તો કોળીઓનું ખૂન હંમેશા ક્ષત્રિય રહ્યું છે અને એ ક્યારેય અન્યાય સહન ના પણ કરી શકે. અને એટલા માટે ગઈકાલે જે ઉગ્ર વાતાવરણ બન્યું હતું, કાયદો હાથમાં લેવાની વાત આવતી હતી, ત્યારે બધાને શાંત પાડવા પડ્યા અને હું લગભગ 1 વાગે ત્યાંથી પ્રસ્થાન કર્યું. તો જેટલા સમાજના સંગઠનો આગેવાનો છે એ બધાએ પોતાનો એક રૂલ્સ બનાવે, બંધારણ પોતાનું બનાવે કે આવી ઘટનાઓ ઘટે, પોલીસ પ્રશાસન સહાય ન કરે, સરકારશ્રી સપોર્ટ ના કરે તો આવો અન્યાય કેટલા સમય સુધી સહન કરવાનો. એફઆરઆઈ તમે નોંધાવો અને છતાં કોઈ ધ્યાન ન લે, તમને ઇગ્નોર કરે, તમને સાઈડમાં કરી દેવામાં આવે તો ભવિષ્યમાં હું તો એમ કહું છું કે આ બાબતમાં પોતાનું કોળી સમાજનું એક ખુદનું બંધારણ હોવું જોઈએ કે આવી ઘટના ઘટે, તમે પોલીસ પ્રશાસનને, સરકારશ્રીને સમય આપો અને પછી સમય અમારે શું એક્શન લેવી એ પછી અમને ખબર છે. કારણ કે તમે કોઈ પણ ઘટનાને એની લિમિટ સુધી એ સહન કરી શકાય, પણ લિમિટ ક્રોસ કરે ત્યારે પછી પોતાના નિયમો લાગુ થતા હોય છે. જી બાબુ, ખરે મારે એ જાણવું છે કે કોઈ પણ નવનીત બલદાણિયાની વાત હોય કે શૈલેષ મેરની વાત હોય, સમાજે ન્યાય માટે, પોલીસ ફરિયાદ માટે આંદોલન કરવું પડે, સમાજના આગેવાનોએ આવવું પડે, ધરણા કરવા પડે, સભાઓ કરવું પડે. લાગે છે આ તો દેશમાં સંવિધાનની વાત હોય એવું કે લોકશાહી જનતા વડે ચાલતું તંત્ર હોય, એમાં જો સમાજોએ આવી રીતે ભેગા થવું પડે, ચક્કાજામ કરવાની ચીમકી આપવી પડે અને પછી પોલીસ સક્રિય થાય, આ તો પોલીસ ઓટોમેટિક થવી જોઈએ તમામ વસ્તુઓમાં. જો ભારત વર્ષમાં 3 શાસનો હંમેશા ચાલતા આવ્યા છે. મેં ત્યાં કિસાન આંદોલનમાં પણ કીધું હતું કે રાજાશાહી અત્યારે નથી, લોકશાહી ચાલે છે. ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલની આપણે વાતો કરીએ છીએ, પરંતુ વર્તમાન સમયમાં ડિક્ટેટરશીપ જે આખી સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમને
જનતાએ જાગૃત થઈને બદલવી જ પડશે. નહીતર મેં કીધું હતું કે આ દેશની જો સિસ્ટમ ભારતના લોકોએ 145 કરોડ લોકોએ સમજવી હશે તો ઇટલીના મુસોલિનીને તમે વાંચો અને જર્મનીના હિટલરને વાંચો એટલે ખ્યાલ આવશે કે આ દેશને કઈ સિસ્ટમમાં લોકો આ પ્રશાસન સરકાર લઈ જવા માંગે છે. જો આ પ્રમાણે સિસ્ટમ આલી તો જે સમાજો સૌથી મોટું તમે વિચાર કરો, કોળી સમાજ એવડું મોટું વોટિંગ અને નેતાઓને પાવરમાં લાવે અને પાવરમાં આવ્યા પછી એ જ લોકોએ પાછી ન્યાય ને હક અધિકાર માટે એને ભીખ માંગવી પડે તો આ વસ્તુ માનવતાની દ્રષ્ટિએ, કાનૂનની દ્રષ્ટિએ અને ભારતીય પરંપરાના વિરોધમાં છે. આપણી ભારતીય પરંપરા તો હંમેશા એવી ઘોષણા કરતી આવી છે કે સર્વે ભવંતુ સુખીનઃ અને વસુધૈવ કુટુંબકમ, અને ધર્મની પરંપરા જે રહી છે એ તો અભ્યુદય નિશ્ચય સિદ્ધિસ્ස ધર્મ, આવી વાતો આપણા શાસ્ત્રકારોએ કરી છે. એમાંથી કોઈ પણ જમીની સ્તરે પ્રેક્ટિકલ વાતો આવતી જ નથી. મનમાની નિયમો લાગુ પાડવામાં આવે છે. જો આ દેશમાં બંધારણની પ્રાયોરિટી આપવામાં આવતી હોય, તમે જો સંસદમાં બંધારણને આગળ રાખી અને આખા દેશને જ્યારે ગુમરાહ બનાવે એમ લાગે કે તમે બંધારણને ફોલો કરો છો અને લોકમાનસમાં તમે બીજી વાતો પ્રેક્ટિકલ રીતે ચાલતી હોય છે. જો બંધારણ પ્રમાણે આ દેશની સિસ્ટમ હાલતી હોય તો આટલા બધા આંદોલનો કરવા જ ના પડે. તમારે કાલે તમે જો 700 માણસો હતા, આટલા માણસોનો સમય બરબાદ, એની એનર્જી, એનો પૈસો આટલું બરબાદ થાય છે તો એ શા માટે? કારણ કે આ કોળી સમાજને પ્રાયોરિટી હું તો કે બંધારણની દ્રષ્ટિએ પણ આપવામાં આવતી નથી અને વર્તમાન સમયમાં જે તે રૂલિંગ ગવર્મેન્ટ હોય એ પણ પ્રાયોરિટી નથી આપતી. અને જે તે સમાજના અમુક નેતાઓ જે છે એ જે સિસ્ટમના ગુલામ બન્યા છે એનો તો હું સખત વિરોધ કરું છું કે મત તમે લેવા આવો ત્યારે તમે એમ કહો છો કે અમે સમાજના નેતા છીએ અને ચૂંટાઈને જીતી જાય છે, પછી તમે આવું નિશ્ચિત પાર્ટીના ગુલામ બની જ જાઓ છો. અને જો તમે ન બનતા હોય તો સમાજને આટલો તમે રોડ ઉપર દોડાવવાના, એટલા આંદોલનો કરવાનો વારો આવે જ નહીં. એટલે મારી કરબદ્ધ વિનંતી છે કે અત્યારનું કોળી સમાજનું જે જનરેશન છે એ બધું જ સમજે છે, વાસ્તવિકતાને સમજે છે. સમય આવે ત્યારે એને શું સમજાવવું, એને કઈ રીતે જે સિસ્ટમમાંથી દૂર કરવા એ પણ યુવાનો જાણી ગયા છે. એટલે મારી એક વિનંતી છે સમાજનું જે લીડરશિપ કરતા હોય કે પોલિટિક્સમાં હોય એ કે સમાજને પ્રાયોરિટી આપે, નહીં તો સમય આવશે. સમય બલવાન હે, સમય આવે ત્યારે એનું રિઝલ્ટ જરૂર મળતું હોય છે. એટલે શૈલેષ મેર હોય, પિન્ટુ કોળી હોય, આવા સમાજના યુવા નેતાઓ જ્યારે સમાજ માટે લડતા હોય ત્યારે તો હું એમ કહું છું કે એને ખંભા ઉપર હાથ મૂકીને શાબાશી આપવી જોઈએ કે તમારા જેવા દીકરાઓ આ સમાજમાં જન્મ લીધો છે અને સમાજ માટે કામ કરતા હોય તો એને આટલી લડાઈ લડવી જ ના પડે. અને ગઈકાલે જે ઘટના ઘટી છે એમાં ફરીથી કહું, પોલીસ પ્રશાસન ઉપર ભરોસો છે અને જે સમય આપ્યો છે ત્યાં સુધી પ્રતીક્ષા થશે. પછી આજુબાજુની ઘટનાઓ બધાને ખ્યાલ છે અને જે નળકાંઠો છે આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, પરંતુ મધ્ય ગુજરાતનો ખાસ કરીને સાણંદ બાવળાનો જે નળકાંઠાનો વિસ્તારના જે કોળી સમાજના ભાઈઓ છે, મારો ખુદનો અનુભવ છે કે ક્યારે કોઈનું સહન કર્યું નથી, અન્યાય સહન નથી કર્યો અને કોઈ કારણ વગરના કોઈને હેરાન કર્યા નથી. અને કોઈ કારણ વગર હેરાન કરે તો એને નળકાંઠાના કોળીઓ કોઈને મૂક્યા પણ નથી. એ ઘટના વાસણા ડેડાણની બધાને ખ્યાલ છે, બરાબર. એ અત્યારે પણ લોકો યાદ કરે છે. એટલે આ લોકોને પ્રશાસન પકડે અને એને સજા કરે તો સારું છે, નહીતર પછી એનું પરિણામ શું આવશે તો સમય જ બતાવશે. જી, સ્વાભાવિક છે કે જે રીતે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને સમાજમાં રોષ છે. ઋષિ ભારતી બાપુ પોતે પણ રાખી રાત ત્યાં હતા. જો ન હોત તો કદાચ ચક્કાજામને કાયદો વ્યવસ્થાની જે જવાબદારી છે ઊભી થાત. પણ એમણે હજુ કીધું છે કે પોલીસ પ્રશાસન ઉપર તેમને વિશ્વાસ છે, સમાજને વિશ્વાસ છે, વિશ્વાસ રાખવો જોઈએ. જે ટાઈમ લિમિટ તેમણે આપ્યું છે. સાથે એક વાત પણ છે કે જો સમયસર તમામ વસ્તુઓ નહીં થાય
તો લોકોમાં રોષ પ્રસરશે. જે પોલિટિકલ લીડર્સ છે એમના માટે પણ વાત કરાઈ છે. તમામ વસ્તુઓ, કારણ કે ઘટના એવી ઘટી છે કે તેની નોંધ લેવાવી જરૂરી છે. જો ન લેવાય તો આગામી દિવસોમાં તેની મુશ્કેલી થશે અને સરકાર અને જે લોકો પોતાને લીડર સમજે છે કોળી સમાજનો, એમના માટે પણ મુશ્કેલી થઈ શકે છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.